ગણેશ ઉત્સવ નજીક આવી રહ્યો છે ત્યારે બજારમાં અલગ અલગ સ્વરૂપની ગણેશજીની પ્રતિમાઓ જોવા મળી રહી છે, પરંતુ આજે અમે તમને એવી પ્રતિમાઓ બતાવવા જઈ રહ્યા છે કે જે માત્ર ઇકો ફ્રેન્ડલી જ નહીં પરંતુ શાસ્ત્રોક્ત અને સુકનવંતા સ્વરૂપને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે। ગુજરાત માટીકામ વિભાગ એટલે કે બોર્ડ સાથે સંકળાયેલા અને માન્યતા પ્રાપ્ત એવા પ્રતિમા શાહ દ્વારા अलग अलग गणेशजीની મૂર્તિઓનું નિર્માણ કરવામાં આવ્યું છે। મૂર્તિના નિર્માણમાં એક સ્વરૂપની એક જ મૂર્તિ બનાવવાની વિશેષતા સાથે પ્રાકૃતિક રંગોનો ઉપયોગ કરવામાં આવે છે। રંગકામમાં પણ ધાર્મિક દ્રષ્ટિકોણને ધ્યાનમાં રાખી વિશેષ પ્રકારની પીંછીનો ઉપયોગ કરવામાં આવે છે। ભગવાન ગણેશજીના આસનથી લઈને મુખ મુદ્રા અને અંગોના નિર્માણ સુધી દરેક બાબતનું વિશેષ ધ્યાન રાખવામાં આવે છે। માન્યતા પ્રમાણે ગણેશજી જ્યારે ભક્તોના ઘરે 10 દિવસના આતિથ્ય માટે પધારે છે ત્યારે તેમની મૂર્તિની મુખ મુદ્રા પ્રસન્ન અને સ્મિત વેરતી હોવી જોઈએ। આ સાથે ભગવાનના અંગોનું પણ નિર્માણ પણ શાસ્ત્રોક્ત વર્ણન મુજબ કરવામાં આવે તે બાબતે મૂર્તિકાર પ્રતિમા શાહે પોતાની મૂર્તિઓમાં ખાસ પ્રાધાન્ય આપ્યું છે। ખાસ વાત તો એ છે કે ગણેશજીની મૂર્તિઓનો શણગાર પણ સંપૂર્ણપણે અનોખો જોવા મળે છે। ભગવાનના વાઘા સાફા અને અલંકારો પ્રતિમા શાહ પોતે તૈયાર કરે છે અને ત્યારબાદ ભગવાનનો સંપૂર્ણ શણગાર કરવામાં આવે છે। પ્રતિમા શાહની આ વિશેષ કળા અને મૂર્તિઓની આગવી ઓળખના કારણે રાજ્ય સરકાર તેમને અનેક વખત એવોર્ડથી સન્માનિત કરે છે અને કરતા આવ્યા છે અને માસ્ટર આર્ટિસ્ટ તરીકે પણ નિમણૂક કરવામાં આવી છે। તેમના દ્વારા તૈયાર કરવામાં આવેલી ગણેશજીની પ્રતિમાઓ ગુજરાતના અનેક શહેરો અને જિલ્લામાં જાય છે। મૂર્તિઓનું આગવું સ્વરૂપ અને શાસ્ત્રોક્ત નિર્માણ હોવાને કારણે દૂર દૂરથી લોકો તેમની પાસે ગણેશજીની મૂર્તિ બનાવડાવવા માટે આવે છે। પ્રતિમા શાહ રાજ્ય સરકારના કુટીર વિભાગ તેમજ કુટીર વિભાગ હેઠળ આવતા હસ્તકલા ક્ષેત્રે આપવામાં આવતા એવોર્ડ માટે પણ નોમિનેટ થયા છે। ગણપતિ મૂર્તિઓ ઉપરાંત પ્રતિમા શાહ લુપ્ત થતી અનેક પરંપરાગત કળાઓમાં પણ નિપુણતા ધરાવે છે। વારલી પેઇન્ટિંગ, મડ મિરર, પિથોરા વર્ક, મધુબની આર્ટ, ચાકો પેઇન્ટિંગ, માટીની વોલપીસ, બાંબુ વર્ક અને ગ્રાસ વર્ક સહિતની અનેક કલાઓમાં પણ તેઓ પારંગત છે। ગુજરાત સરકારના માટીકામ બોર્ડ દ્વારા પ્રમાણિત કલાકારોને તાલીમ આપી રોજગારીની તકો ઊભી કરવામાં આવી રહી છે, જેના કારણે અનેક લોકોને પગભર થવાની તક મળી છે। જો સરકારની આવી યોજનાઓ ગ્રામ્ય વિસ્તારોમાં વધુ પ્રમાણમાં પહોંચે અને લોકો પ્લાસ્ટર ઓફ પેરિસની જગ્યાએ માટીની મૂર્તિઓને પ્રાધાન્ય આપે તો ગણેશ ઉત્સવની પરંપરા સાથે પર્યાવરણનું જતન પણ થઈ શકે। આજે પ્રતિમા શાહ દ્વારા તૈયાર કરવામાં આવેલી શાસ્ત્રોક્ત અને સંપૂર્ણ ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓ શહેર અને જિલ્લામાં અનોખું આકર્ષણનું કેન્દ્ર બની છે। હું છેલ્લા 11 થી 12 વર્ષથી બનાવું છું અને આ મૂર્તિ શુદ્ધ માટીમાંથી બનાવેલી છે અને મેં સૌપ્રથમ ટ્રેનિંગ માટીકામ બોર્ડ ગુજરાતથી લીધી હતી। એના પ્રેરણા રૂપે ત્યાંથી શીખીને આગળ આને વધારી છે, જેથી લોકો જે પીઓપીની મૂર્તિઓ લે છે એનાથી દૂર થઈને માટીની મૂર્તિઓ લે, આકર્ષણ થાય અને આપણું નેચરની પ્રોબ્લેમ સોર્ટ આઉટ થાય એના માટે હું આ શરૂઆત કરી છે। સૌથી પહેલા એક મૂર્તિ 6 ઇંચની હોય છે। 6 ઇંચથી લઈને 3.5 થી 4 ફૂટની બનાવવામાં આવે છે। એમાં 3 દિવસથી લઈને 15 દિવસનો સમય લાગે છે અને આમાં સૌથી મોટું ધ્યાન રાખવામાં આવે છે કે એમાં કેમિકલ નોન કેમિકલ કલર્સ યુઝ કરવામાં આવે, ફક્ત પાણી માટીથી બનાવવામાં આવે, જેથી કરીને જો તમે ઘરે પણ વિસર્જન કરવું હોય તો તમે સુખ સમૃદ્ધિ સાથે એનું વિસર્જન થઈ શકે છે। મૂર્તિ બન્યા પછી એને શણગારવી એ પણ એક કળા છે, કઈ રીતે તમે એ હું પ્રત્યેક વ્યક્તિના આદર પ્રેમ જે એમનો ગણપતિ પ્રત્યે હોય છે એના પ્રમાણે એમના રીતે સજાઈને આવી છું। જેવું કે એક વ્યક્તિ કે ભાઈ મને આવી છે એના સ્પેશિયલ એવી બીજા કોઈને નહીં જોઈતું, બધાને પોતાના ગણપતિ પોતાની રીતે સજાવેલા હોવો જોઈએ, એમના ઈચ્છા પ્રમાણે સજાઈને આપું છું। પ્રતિમા પિનાકીન શાહ।